અંકલેશ્વર શહેરના પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શ્રી માર્કંડેશ્વર મહાદેવ અને શ્રી અંબાજી મંદિરના ભક્તગણ દ્વારા મંદિરના 59મા પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના હાર્દ સમાન ચૌટા બજારમાં આવેલા પૌરાણિક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। 59મા પાટોત્સવના પવિત્ર અવસરે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું। ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોએ માર્કંડેશ્વર મહાદેવ અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીગણ અને સ્થાનિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી। આમ 59 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેનાથી અંકલેશ્વરનું વાતાવરણ શિવશક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું। માતાજીને પ્રાર્થના કરો, માતાજી સૌ ભક્તોને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, સુખી રાખે એવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં માતાજીનો યજ્ઞ તેમજ સાંજે ભંડારો પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે। આપની ચેનલ દ્વારા માધ્યમથી સૌ ભક્તોને, નગરજનોને હાર્દિક આમંત્રણ પ્રસાદી માટે પ્રાર્થું છું। જય માતાજી। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।